રડિયા રસ્તા બંધ થતાં તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું અને વિસ્તારમાં પ્રાંત અધિકારી કરણસિંહ ગોહિલે માણાવદર ડીટીઓને નારાજી અને તેમજ પીએસઆઈ ચેતક બારોટરાડિયા મુલાકાતે આવ્યા હતા, જે લોકોને આ રસ્તા પરથી અવરજવર ન કરવા સૂચના આપી હતી અને આસપાસ ગામોમાં પરિસ્થિતિની ચિંતા મેળવ્યો હતો. સારડિયા નજીક આવેલા મોરઠ ગામમાં ધોધમાર વરસેલા વરસાદના તારાજીને સર્જી હતી, જેને લઈને ગામ બીટમાં ફેરાયું હતું. આ ગામમાં આવેલા બે વિસ્તારોમાં આવવા જવા માટે પુલ પર પાણી ફરી વળતા હતા અને અહીંના લોકોથી ઘરની ચીજ વગેરે જેવા લેવા એક ગામથી બીજી ગામમાં જવા આવવામાં પણ કલાકો સુધી પાણી ઉતરતી રાહ જોવી પડતી હતી. ત્યાં સુધીમાં અહીંના ખેડૂતો સાથે વાત કરવાનું કે મરભટ ગામ તેમજ આસપાસના વિસ્તારો દર વર્ષમાં પરિસ્થિતિમાં જોવા મળે છે કે અહીંના ખેડૂતો જે પાક વાવે છે તે પૂરેપૂરું નિષ્ફળ જાય છે ને ત્યાં સુધી સરકાર પાસેથી યોગ્ય વળતર માંગ કરી હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ